ઘણી વખત એવું થતું હોય કે શું દરેક પેશન્ટમાં રોબોટિક સર્જરી જ કરવી જોઈએ? ડેફિનેટલી એ એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. રોબોટિક ઇઝ એન એસિસ્ટિંગ ટૂલ, એટલે એમાં આપણી એક્યુરસી અને પ્રિસિઝન ઇઝ 100% ગેરેન્ટેડ. એટલે ગિવન અ ચોઇસ, જ્યાં મારે ડિસિઝન લેવાનું છે ત્યાં હું ચોક્કસ એવું ઈચ્છીશ કે એવરી સર્જરી શુડ બી અ રોબોટિક એસિસ્ટેડ સર્જરી. સ્પેશિયલી મેકો સ્માર્ટ રોબોટ છે, ઇટ સ્ટેન્ડ્સ અપાર્ટ ફ્રોમ ઓલ અધર રોબોટ્સ ઓફ ધ ઇન્ડસ્ટ્રી, અને ડેફિનેટલી એના એડવાન્ટેજીસ છે. એટલે ગિવન અ ચોઇસ દરેક સર્જરી રોબોટિક ટેકનોલોજી દ્વારા જ થવી જોઈએ. પણ રોબોટિક હેઝ અ શ્યોર પ્લેસ ઇન સર્ટન ગિવન સિચ્યુએશન્સ. સ્પેશિયલી જ્યારે કોઈ પ્રીવિયસ સર્જરીઝ થયેલી છે, થાપામાં કોઈ ઇમ્પ્લાન્ટ છે, અથવા ગ્રોસ ડિફોર્મિટી છે, પગ ખૂબ જ ત્રાંસા ફાંગા થયેલા છે, કે એવી બધી જ્યારે મુશ્કેલીઓ છે, તો જે મેકો સ્માર્ટ રોબોટ છે અથવા જે રોબોટિક ટેકનોલોજી છે એનો એક ડેફિનેટ એડવાન્ટેજ છે. એટલે સર્ટન સિલેક્ટેડ પેશન્ટમાં આઈ પર્સનલી ફીલ કે રોબોટિક ટેકનોલોજી હેઝ ટુ બી એડપ્ટેડ અને એના દ્વારા સર્જરીઝ કરવી જોઈએ. અધરવાઇઝ ઇટ ઇઝ પ્રિટી મચ પર્સનલ. દરેક પેશન્ટ એવું ઈચ્છી શકે કે મારે રોબોટિક કરાવવું છે. જે પેશન્ટને એક્યુરેસી પ્રિસિઝન 100% જોઈએ છે, જે પેશન્ટને બેસ્ટ રિઝલ્ટ જોઈએ છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીઝ પછી, એ લોકોએ રોબોટિક ટેકનોલોજી અપનાવી જ જોઈએ.